મેડમ છે ને ભાઈ તમે કમેન્ટ કરીને કહી દો કેવાનું શાક છે કેવાનું છે કહી દે ભાવે છે કે તમે કપડા કે આટલા દિવસમાં ભેગા કરીને કે મારો વારો કાઢી ના મોટરસાયકલ છે બોલો ખાઈ ગઈ સારું કહેવાય નક્ષભાઈ ઉદઘાટન કરે નવે હે ઉદઘાટન કરે ભાઈ બ્લોગ ચાલુ છે ને એકલ હુડી ઘેર રહેવાની છે બરોબર તાર ના થવાનું તમાર કરતા રૂડી રૂપાળી તૈયાર થઈ જાય. હેલો યુટ્યુબ ફેમિલી મોજમાં ડાયરો જય દ્વારકાથી જય મંગલ ફરી એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારું બધાનું સ્વાગત છે. ને ભાઈ હમણાં ઘણા દિવસથી વ્લોગ નતા આવતા તમને બધાને ખબર જ છે ને કમેન્ટો કરતા હતા એ મને ખબર છે બરાબર. પણ જોશના હતી નહીં ને એટલે મેં કીધું બહુ મજા આવતી નથી. અત્યારે આપણે જોશનાને તેડવા જવાનું છે. મેડમ મારે વાત થઈ ગઈ છે ને કે મને હવે તેડી જાવ કેમ કે નક્ષભાઈ છે ને થક હોય બરાબર. તો એના છે ને રીંગણા ને એવું બધું થોડુંક લઈ જવાનું તો એની ઠેલીને એના બેનના કંઈ કપડાં નતા. મેં મમ્મીને કહી દીધું મમ્મી રીંગણાને એવું તોડવા ગયા મેં કંઈક વસ્તુ છે લઈ લઈએ ને પછી આપણે નીકળીએ ધણેજ મેડમને તેડવા માટે. જો ભાઈ રીંગણા અને બધું આવી ગયું જો મારા મમ્મી બર્તન લઈને જાય ભાઈ બરાબર. અને હવે આપણે નીકળી જાય ફટાફટ મેડમને તેડવા માટે. જે બધી વસ્તુ મગાવી હતી એ લઈ લીધી ને ભૂલાઈ ગઈ તો ભાઈ ભૂલાઈ જાય. બીજું તો હું યાર બધું થોડુંક યાદ રહે બરાબર ને યાર. ફાઇનલી ફેમિલી હું પહોંચી ગયો જોશના તેડવા માટે ને અહીંયા આવીને જોયું તો જોશના મને કે આજે છે ને જમીને જવાનું છે ને મારા માટે બનાવ્યું છે મેડમે છે ને ભાઈ તમે કમેન્ટ કરીને કહી દો કેવાનું શાક છે કેવાનું છે કહી દે કમેન્ટ કરવાનું કીધું એટલે હું તો ન કહું ને. હા ભાઈ જોશના છે ને આજે બનાવ્યું છે પનીરનું શાક અને રોટલી. મને કે આજે છે ને જમીન જાય મેં કીધું તો કંઈ વાંધો નહીં પનીરનું શાક હોય તો ભાઈ કેને ના ભાવે બરાબર આપણું તો ફેવરિટ છે. તો જોશના છે ને સડી ગયું જોશના બસ પાકી ગયો થોડીક વાર રહી. અને જો ભાઈ અહીંયા હે ને પનીર આ કિનો ગારિયો કર્યો પનીરનો એ તો ઘરના ગારિયા ઘરના જ કરવાના હોય ને બીજાના ન કરવાના હોય પાડો જ ન દઈ જાય. હા એ વાત તો સાચી. તો ભાઈ હવે અમારું શાક હમણાં છે ને મસ્ત મજાનું તો બની ગયું. સડી ગયું કે નહીં હવે બસ પાકી ગયો ઉતારવાની તૈયારી છે. તો અહીંયા છે ને અમારે રોટલી હવે ગરમા ગરમ બનાવી દો જો બધું આવી ગયો સામાન બરાબર ને મસ્ત મજાની રોટલી બનતી જાય કા એ રોટલી બનાવી છે આપણા જાગવાન. હા હવે તું શું કામની છે આપણે રોટલી ન આવડે. ઘેરે તો ભાઈ જોશના જ રોટલી બનાવે બરાબર ને અહીંયા પણ એ જ બનાવી છે કેમ કે બાકી કોઈ પછી ખાય નહીં. તો તારા જોઈ જાઉં ને એટલે કેટલા દી છે આજ રોકાણીના 8 દિવસ રોકાવા દીધી. હાથ દી કઈ ઓછા કહેવાય. હવે જામ ઓલા આવી જાય બુબલા થવા માંડે. હાલો ઉતારો જલ્દી ભૂખ લાગી. હાલો ભાઈ તમે કમેન્ટ કરીને કહેજો કે આ 7 ટમેટાનું શાક છે કે પછી પનીરનું શાક છે ખા જોશના કે મારી ઇજ્જત કાઢ નાખી. ના નહીં મસ્ત મજાનું છે. જમી લીધું છે ને હવે અમે નીકળી ગયા છે ઘરે જવા માટે. ને આ જો અહીંયા છે ને અમારો નેક્સ્ટ છે જોશના છે ને બેહવા ન દીધી જો જોશના ક્યાં બેઠી જો પાછળ. અને જો ઠેલા બેલા એટલા હરખ ને ભર્યા હતા ને એ બધી પાછા કઈ ભૂલા કા કેમ ખાલી કરવા બળ તો પડે. નેક્સ્ટ મમ્માને આગળ બેહવા દે ને દીકરા નહીં નક્ષ એટલો વાયડો છે ને જોશના બેહવા ના દીધી એટલે બેહવા જ ન દીધી બોલો ધરાર રડ્યો. જોશનાને જવું પડ્યું પછી પાછળ કેમ કે છોકરા આગળ આપણું કોઈનો હાલે નહીં. હાલો ફટાફટ જાય ઘરે કેમ કે જમવામાં વાતું કરવામાં બધીમાં અત્યારે વાગીએ 8:30 થવા આવ્યા તો ફટાફટ જાય ઘરે. The next day. આજે થઈ ગયું છે ભાઈ બીજો દિવસ મસ્ત મજાનું સવાર પડી ગયું છે ને આજે આપણે થોડું ઘણું કામ કરી નાખ્યું. આજે લગ્નમાં જવાનું છે એક ઠેકાણે 2 જગ્યાએ જવાનું છે ને પણ અમારા ભાઈઓમાં છે 2 જગ્યાએ જવાનું છે ને તો જોશના એક જગ્યાએ જાય ને એક જગ્યાએ હું જાય બરાબર ને કા જોશના એ તો બધું સમજાઈ ગયું. જોશના હમણાં મને કે ભાવે છે કે તમે કપડા કે આટલા દિવસમાં ભેગા કરીને કે મારો વારો કાઢી નાખ્યો. જો જોશના છે ને આમાં હજી તો એટલા હજી વાં છે અને બીજા તો ધોઈને હુકાઈ આવી કે તારે રોકાવાનો જ હોય ને ભાઈ તકનીક અહીંયા મોટે પડે રોકાવા જવાનું કીધું તું હા બરાબર ને જોશનાને રોકાવા જવાનું ડરક હોય તો ભાઈ બધું થાય કામ ભેગું થઈ જાય કપડાં ભેગા થઈ જાય બરાબર. અને છે ને મારા મમ્મી ગયા છે મારા નક્ષભાઈને લઈને ફાળોમાં અને મારા પપ્પા મેં તમને કીધું લગ્ન છે તો પપ્પા ને ભરતભાઈ વહી ગયા છે અત્યારે અહીંયા સાંભળ્યું છે ને હાઈ જે આપણે જમણવાર છે તો હાઈ જે તમારો ભાઈ જાય બરાબર. અને જોશના નથી લઈ જવાની કેમ કે બીજી જગ્યાએ જાવ કા જોશના આપણે મારે જાય આવવું જ નથી ખાઈ ખાઈ હું તો થાકી કેમ શું ખાઈ લીધું તું એટલું બધું લગન નું ખાઈ ખાઈને થાકી ગયા. ઓહો હવે ભાઈ હવે તું હું જાય લગન 2-3 જગ્યાએ કરીએ વાત તમને કોઈને આવે વિચાર કે ભાઈ લગનનું કોઈ ખાઈ ખાઈને થાકે વાત સાચી છે કમેન્ટ કરીને કહો. કપડાની લાઈન જો ભાઈ કરી નાખી શેટ જોજી મારા મમ્મી અહીં હુકતું હોય બોલ હવે છે કે મમ્મી હુકાઈ ગયા હજી એક જોડ છે ભાઈ હુકાણે. અને મારા મોજા મેં કેટલા ભેગા કર્યા હતા તમને બતાવું. જોશના મને એમ કીધું હતું કે ભાઈ એટલા મોજા તમે અહીં પર લાઈન કરી જો અહીંયા મોજા જો અહીંયા જો આટલા મોજાની લાઈન બોલ અહીંયા ભેગી કરી આ એટલા બધી ને હવે બસ કપડાં ધોવાઈ ગયા ને હવે પછી જમી લઈએ કેમ કે અત્યારે તો બપોરે અહીંયા જમવાનું હાઈ જે તો લગ્નમાં જવાનું છે એટલે વાંધો ના આવે. અત્યારે બધા જમી લઈએ કેવાનું શાક કર્યું છે કંઈ ખબર નહીં. અમારા નક્ષભાઈને નક્ષ શું કરું ભાઈ પોતો અમારા નક્ષભાઈ પોતા કરવા માંડી ગયા છે નકો પોતા કરે
મેં બ્લોગ ચાલુ કર્યો મોબાઈલ લઈને અમે કર્યું ને એટલે હરભાઈ જેટલી મૂકી દીધી હે દાદા નવું લઈ આવ્યા નક્ષભાઈ ઉદઘાટન કરે નવે નવે હે ઉદઘાટન કરે ભાઈ બ્લોગ ચાલુ છે ને એટલે કઈ નહીં અમારા નક્ષભાઈ છે ને હમણાં પોતા કરી દે બધું એટલે જોશ ના ને મમ્મીને ઉપાધિ નહીં જો કરવા માંડે જો જમવાનું થઈ ગયું છે અને રીંગણા અને ગવારનું શાક છે બાકી ડુંગળી અને છાશનું બોકડું છે ને મારા મેરે લઈને રાખવું પડે કેમ કે આ છાશ ન હોય ને તો મજા ન આવે કેમ કે ઘરની છાશ ભાઈ પીવાની વાત જ કંઈક અલગ થાય કંઈક ઘટે જ નહીં ને આને હજી મોબાઈલ જોવરાવતે ખવડાવવું પડે બાકી ખાય નહીં અમારા નક્ષભાઈ બરાબર જો મસ્ત મજાનો મોબાઈલ જો હે ને પછી ખાય હાલો તો જમી લઈએ નિરાયતે બરાબર જોશના આવે ને ભાઈ નક્ષભાઈને શરદીની દવા પાય અને મારે અત્યારે આ બોટલ છે ને એમરજન્સીમાં વેરાવળ છે લેવા જવા પડી બસ હું વેરાવળથી આવ્યો જમીને સીધો વેરાવળ ભાગી ગયો હતો એ પણ ડૉક્ટર કદનો આપતો નહોતો ફાઇલ વિના કે પેશન્ટ વિના માંડ મેળ કર્યો મારા પપ્પાને ફોન કર્યો ને મારા પપ્પાને ઓળખતા હતા એ માટે મેળ આવી ગયો અને હવે નક્ષભાઈને ભરાઈ ગઈ છે અને જોશના અહીંયા છે ને સોડાયું પાયું એ વારી થવા આડી કહેતો હતો નક્ષ કે મમ્મા એ કે સિયા પાયું જો જોશના એને છે ને અહીંયા સોડા પાઈ પાઈને શરદી કરતી હતી તમે એને પૂછ્યું કે કેવા કલરની પીતી હતી કેવા કલરની પીતી કે સિયા પીધી ભાઈ એમ જ કહેતો હતો તો તમે ખોટા પપ્પાને પૂછ્યું એમ કીધું હતું કે મેં કાળા કલરની સિયા પીતી હાલો એને લેતા આવજો નક્ષભાઈ રાણે છે ને ખબર પડી ગઈ કે ભાઈ ઠંજા કરે જો મોટું જ નહીં દવાનો શોખ છે નહીં મેળ પડે ભાઈ હવે A few moments later. ના મોટરસાયકલ છે બોલો ખાઈ ગઈ સારું કહેવાય મને એમ કે પડી જાત પર રહી ગઈ વાત વાંધો ન આવ્યો ને હવે અત્યારે થઈ ગયા છે 5:30 ને આપણે જવાનું છે ભાઈ મેરેજમાં મેં તમને કીધું હતું ને કે ભાઈ આજે મેરેજમાં જવું પડશે ના જો ને એકદમ ટીપ ટુ ટોપ રેડી થઈ ગયો છે ભાઈ હું અને હવે જવાનું છે મેરેજમાં અને બધી હોઈ ગયા મમ્મી હોઈ ગયા પપ્પા હોઈ ગયા ભરતભાઈ હોઈ ગયો નક્ષ હોઈ ગયો હું એ જાય આ એકલ હુડી ઘેર રહેવાની છે બરાબર તાર ન થવાનું તો ભાઈ એમ એવું છે કે જોશના જ્યાં બીજે ભાઈઓમાં છે ત્યાં જવાનું છે ને હું એ બીજે જવાનું છે પણ હવે જવું તો પડશે બરાબર 2-3 તરકા હા કામ તો આની માથે જ છે ને ઘર આખું જિમ્મેદારી ઈ જ લઈને ફરે બરાબર વાતું તો એવી કરે છો કે ગણે એ બધી ભાઈ તમારે જોવાનું હોય બરાબર હાલો ફેમિલી તો મસ્ત મજાના લગ્નમાં જવાનું છે લગ્ન કરતા આવીએ ને બસ આજના વ્લોગમાં આટલું જ રાખીએ ફરી મળીશું એક નવા વ્લોગ સાથે ક્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખો ફેમિલી જય દ્વારકાધીશ જય મા મોગલ ને આ ગાડી છે ને મારી થોડી ખુલ્લી થઈ ગઈ જોશના મારે સાફ કરવાનું છે ના તરીક માર દે તો બધું હાલો ફેમિલી બાય બાય